નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગેલ્વેનોમીટર છે જોયું તો એનો સિદ્ધાંત, એની રચના, ઓકે, અને એનું કાર્ય છે જોયું હતું. પછી એના રિલેટેડ અમુક ટર્મ્સ પણ જોયા હતા કે એને પ્રવાહ ક્ષમતા એટલે છે, ઓકે, આઈજી, એનો અવરોધ એટલે છે, એની પ્રવાહ સંવેદિતા એટલે છે, ઓકે. તો એમાં આગળ આપણે વધીએ તો આજે આપણે બીજા જે સાધનો છે ભણવાના છે, એ મીટર અને વોલ્ટમીટર. તો એ મીટર એ એક એવું સાધન છે જેની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ છે માપી શકાય, અને વોલ્ટમીટર એક એવું સાધન છે જે વોલ્ટેજ માપશે, ઓકે. વિદ્યુત પરિપથમાં કોઈ પણ ઘટક છે ને એક્રોસના વોલ્ટેજ માપે છે. તો અત્યારે આપણી પાસે ગેલ્વેનોમીટર કે અત્યારે આપણી પાસે એ મીટર કે વોલ્ટમીટર છે નહીં આજે, ઓકે. આપણે જે કે ભણ્યા એવું છે ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટરમાં મોડિફિકેશન કરી, એમાં સુધારો વધારો કરી એ મીટર અને વોલ્ટમીટર છે બનાવવામાં આવે છે, ઓકે. તો પહેલા આપણે જોયું કે જો ગેલ્વેનોમીટર છે એનો સીધો શું કામ આપણે ઉપયોગ નથી કરતા, શું કામ એના સુધારો કરવામાં આવ્યો, ઓકે. તો એની મુશ્કેલી છે આપણે જોશું આપણે. તો સૌપ્રથમ આપણે જોઈએ એ મીટર કે ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે જો યુઝ કરવામાં આવે તો કયા કયા પ્રોબ્લેમ્સ એમાં જોવા મળે છે, કઈ કઈ મુશ્કેલી છે, અને પછી એનું નિવારણ જોઈશું, ઓકે. એટલે કે એનો ઉકેલ જોઈશું. અને ઉકેલ એટલે શું, એમાં શું સુધારો કરવાનો, ઓકે. તો ગેલ્વેનોમીટરમાં જે કઈ સુધારો કરશું પછી ગેલ્વેનોમીટર એને નહીં કહીએ, આપણે શું કહીશું એ મીટર, ઓકે. તો એ મીટર છે એનું શોર્ટ ફોર્મ છે, આખું એનું નામ છે એમ્પિયર મીટર, ઓકે. એમ્પિયર મીટર છે ને એ મીટર કહેવાય. તો આપણે શું કરીએ, એક પરિપથ લઈએ, ઓકે. R અવરોધ ધરાવતો પરિપથ છે, એને V વોલ્ટની બેટરી સાથે આપણે કનેક્ટ કરશું તો અવરોધમાંથી પ્રવાહ પાસ થશે, અને ઓહમના નિયમ મુજબ આ કેટલો પ્રવાહ પાસ થશે આપણે ગણી શકીશું, ઓકે. તો ઓહમના નિયમ મુજબ I શું છે V/R. તો અવરોધ R માંથી આટલો પ્રવાહ જશે. તો આ જે પ્રવાહ છે એ આપણે ગેલ્વેનોમીટર દ્વારા માપવાનો પ્રયત્ન કરશું, ઓકે. કે આટલો પ્રવાહ માપે છે કે નહીં ચેક કરવું આપણે. તો હંમેશા જ્યારે પણ તમારે પ્રવાહ માપવો હોય ત્યારે જે સાધન તમારી પાસે છે એને હંમેશા શ્રેણીમાં જોડવાનું. જે ઘટકમાંથી પ્રવાહ પાસ થાય, ધારો કે કોનામાંથી પસાર થતો પ્રવાહ માપવો છે અવરોધ, તો અવરોધની સાથે એને હંમેશા શ્રેણીમાં જોડવાનું. અને જો વોલ્ટેજ માપવા હોય, વિદ્યુત સ્થિતિમાન માપવા હોય તો એને હંમેશા સમાંતર છે. આ થંબ રૂલ્સ છે જે તમારે યાદ રાખવાનું છે. પ્રવાહ માપવા માટે સાધનને શ્રેણીમાં જોડવાનું અને વોલ્ટેજ માપવા માટે સાધનને સમાંતરમાં જોડવાનું, ઓકે. તો અહીં આપણે ગેલ્વેનોમીટર છે અવરોધ R સાથે શ્રેણીમાં જોડી દઈએ. અવરોધ આમાંથી પસાર થતો પ્રવાહ માપવો છે તો અહીં ગેલ્વેનોમીટર લગાવી દઈએ આપણે, ઓકે. ગેલ્વેનોમીટર પાસે અવરોધ હશે R છે. ચાલ જે અવરોધ અને એની પ્રવાહ ક્ષમતા કેટલી છે I. તો ગેલ્વેનોમીટર આપણે લગાવી, ઓકે. તો હવે શું થશે, હવે ધારો કે આમાં પ્રવાહ ચેક કરી લો, ઓકે. આ I જે છે, ઓકે. આમાં પછી આપણે કહીએ I છે, I બરાબર શું છે V/R, ઓકે. તો આમાં ચેક કરીએ કેટલો પ્રવાહ હવે પસાર થશે ઓહમના નિયમ પરથી. તો ઓહમના નિયમ પરથી આમાં જો પ્રવાહ માપવાનો પ્રયત્ન કરશું તો શું થશે V/, ઓકે. હવે તમે જોશો તો એક જ અવરોધ નથી, R અને એની સાથે RG છે કેવો આવ્યો શ્રેણીમાં, ઓકે. તો શ્રેણી અવરોધ આપણે ભણી ગયા, બે અવરોધોની શ્રેણી જોડે ત્યારે શું આવશે સંતુલિત અવરોધ આવશે, ઓકે. R અને શ્રેણીમાં અવરોધનો શું થશે સરવાળો R પ્લસ RG થશે, ઓકે. જેવો તમે ગેલ્વેનોમીટર જોડશો તો પરિપથનો અવરોધ છે ચેન્જ થશે, બદલાશે. પહેલા કેટલું હતું R માંથી હવે કેટલો થઈ જશે R પ્લસ RG. શું કામ તો કે R અને RG કેવા થશે શ્રેણીમાં, અને શ્રેણી માટે અવરોધ છે સરવાળો થશે. તો હવે પ્રવાહ છે V/R પ્લસ RG હશે, ઓકે. તો આ I નથી, આ શું કહેવાશે I ડેશ થશે, ઓકે. તો આમાં I ડેશ જેવી પ્લોટ થશે. ખ્યાલ તો પહેલો પ્રોબ્લેમ થઈ ગયો, ઓકે. કે જો તમે ગેલ્વેનોમીટરને સીધે સીધું જોડશો પરિપથમાં તો એ પરિપથનો અવરોધ ચેન્જ કરશે, જેના લીધે પરિપથનો પ્રવાહ બદલી નાખશે. તો જે આપણે સાચો પ્રવાહ કયો છે I, જે I માપવાનો હોય એના માટે ગેલ્વેનોમીટર શું માપશે I ડેશ માપશે. અને અવરોધ વધે, ઓકે. અવરોધ વધે તો પ્રવાહ શું થશે ઘટશે, એટલે કે I ડેશ ઇઝ લેસ ધેન શું થશે I, ઓકે. પરિપથનો પ્રવાહ શું કરશે ગેલ્વેનોમીટર ઘટાડી નાખશે, અને એના લીધે શું આવશે ત્રુટિ આવશે, ઓકે. તો આ પહેલો પ્રોબ્લેમ થયો. ગેલ્વેનોમીટરને પરિપથમાં જોડતા તે પરિપથના અવરોધમાં વધારો કરે છે, તેથી માપવાનો પ્રવાહ
માપવાના પ્રવાહમાં ઘટાડો કરે છે અને મપાતા પ્રવાહમાં ત્રુટિ આવે છે. ઓકે, એ v બાય r ની માપે કેટલો પ્રવાહ માપશે? v upon r plus rg માપશે. ઓકે, ઓછો પ્રવાહ માપશે. તો આ પહેલે મુશ્કેલ થઈ. અને બીજી જે પ્રોબ્લેમ છે શું છે તો એનો જે પ્રવાહ ક્ષમતા કેટલી જાય છે, આ પ્રવાહ ક્ષમતા જે ખૂબ જ ઓછી હોય છે, માઇક્રો એમ્પિયરમાં 300 માઇક્રો એમ્પિયર હોય છે. જે આ જે પ્રવાહ છે ખૂબ વધારે હોય છે, 1 એમ્પિયર છે, મિલી એમ્પિયર છે. તો એનો લીધે આનું શું થશે? હંમેશા પૂર્ણ સ્કેલ આવર્તન થશે. આનું કે માઇક્રો એમ્પિયર એટલે ખૂબ સેન્સિટિવ છે. ઓકે, તો માઇક્રો એમ્પિયર ક્ષમતા છે એના કરતા વધારે પ્રવાહ પાસ કરશો તો એનું પૂર્ણ સ્કેલ આવર્તન એક તો થઈ જશે, બીજું એની કોઇલ છે એ ગરમ થશે. ઓકે, એમાંથી વધારે પ્રવાહ પાસ કરવું, ગરમ થાય એ શું થશે? એની કોઇલ છે બળી જશે, એટલે કે ગેલ્વેનોમીટર છે એનું ડેમેજ થઈ જશે. ઓકે, તો બીજો પ્રોબ્લેમ છે કે ગેલ્વેનોમીટરમાં છે તેની પ્રવાહ ક્ષમતા કરતા વધારે પ્રવાહ પસાર થવાથી તેની કોઇલ ગરમ થઈ બળી જાય છે. ઓકે, અને છેલ્લો એ ખૂબ જ સેન્સિટિવ છે, એટલે કે એની જે ક્ષમતા છે પ્રવાહ ક્ષમતા માઇક્રો એમ્પિયરમાં છે. તો થોડોક પણ તમે પ્રવાહ પાસ કરશો, ઓકે, તો હંમેશા શું કરશો? હશે પૂર્ણ સ્કેલ આવર્તન થશે, છેલ્લે જઈને ઉભો રહેશે, એટલે આપણને એક્ઝેક્ટ રીડિંગ છે મળશે નહીં. ઓકે, તો છેલ્લો પ્રોબ્લેમ છે ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ હોવાથી ગેલ્વેનોમીટર ખૂબ જ સેન્સિટિવ સંવેદનશીલ હોવાથી તેનો ખૂબ જ ઓછા પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ આવર્તન થોડો પ્રવાહ પણ પાસ કરશો તો પણ એ શું થશે? છેલ્લે જઈને ઉભો રહેશે. તો આપણને એક્ઝેક્ટ કેટલો પ્રવાહ પાસ થઈ છે આપણને મળશે નહીં. તો આ ત્રણ મુશ્કેલી છે. ઓકે, તો આનું નિવારણ શું કરવું જોઈએ? તો પહેલા તો આજે તમે ચેક કરો આપણે કયો પ્રવાહ માપવાનો છે? v બાય r. હવે ધારો કે એવું કંઈક કરવી, આ rg ઇક્વલ ટુ કરી નાખી 0. જો rg ઇઝ ઇક્વલ ટુ 0 થશે તો આ શું થઈ જશે? v બાય r. ઓકે, અને v બાય r છે i ડેશ ને શું થશે? i બની જશે. ઓકે, એટલે કે જે ત્રુટિ આવતી હતી હવે ત્રુટિ જોવા મળશે નહીં. તો rg છે એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ જેમ બને એમ કેવો હોવો જોઈએ? ઓછો. અને આદર્શ રીતે કેટલો કરે? 0 તો શક્ય નથી. ઓકે, 0 આખી આદર્શ વસ્તુ છે, તો 0 આપણે નથી કરી શકતા, જેમ બને એમ ઓછો. તો એવું કંઈક કરવું જેથી ગેલ્વેનોમીટરમાં મોડિફિકેશન સુધારો, જેથી કરી એનો અવરોધ છે એ 0 ની તરફ જાય અને આદર્શ કેટલો થઈ જાય? 0. ઓકે, તો આના માટે શું કરવું જોઈએ? ઓકે, તો એના માટે આપણે અવરોધોનું જોડાણ છે ભણી ગયા. તરત ગેલ્વેનોમીટરનો અવરોધ છે, આ ગેલ્વેનોમીટરનો અવરોધ આ છે. હવે સમાંતર જોડાણ, કોઈ પણ બે અવરોધ છે તો સમાંતર જોડાણ કરો તો હંમેશા અવરોધ છે એ ઘટે. ઓકે, તો શું કરવાનું છે? આની સાથે લઘુ અવરોધ જોડવાનો સમાંતરમાં. ગેલ્વેનોમીટરની જે કોઇલ છે એની સાથે લઘુ અવરોધ જોડી દો S. ઓકે, લઘુ અવરોધ છે એને કહેવાય શન્ટ કહેવાય. શું કહેશું આપણે? શન્ટ. આની કિંમત છે ખૂબ પોઈન્ટમાં રાખવાની છે. તો આખો બે ભેગો મળી જે અવરોધ આવશે એ આપણને પોઈન્ટમાં મળશે, 0 ની નજીક આવશે. ઓકે, ખૂબ ઓછો. અને આ જે સાધન તૈયાર થયું સુધારા, ઓકે, આને કહેવાય A મીટર. શું કહેવાય? A મીટર.
ઓકે, એનો મતલબ શું થયો કે ગેલેનોમીટરનું રૂપાંતર એમીટરમાં કરવા માટે શું કરવાનું? શન્ટ જોડવો પડે, અથવા એની જે કોઇલ છે એને સમાંતરમાં લઘુ અવરોધ, સમાંતરમાં જે લઘુ અવરોધ જોડશું એને જ આપણે શન્ટ કહીશું. તો એમીટરનો અવરોધ છે ગેલેનોમીટર કરતા કેવો હોય? ખૂબ ઓછો. અને આદર્શ એમીટર માટે કેટલો થશે? 0. ઓકે, ચલો તો આ થઈ ગયું એનું સોલ્યુશન, એનો ઉકેલ. તો ગેલેનોમીટરનું રૂપાંતર એમીટરમાં કરવા માટે ગેલેનોમીટરની કોઇલ અથવા ગૂંચવણ અને સમાંતર એક લઘુ અવરોધ જોડવામાં આવે છે, જેને શન્ટ એસ કરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ગેલેનોમીટરનું રૂપાંતર એ મીટરમાં જો કરવું હોય તો તમારે શું જોડવા પડશે? શન્ટ છે એ જોડવા પડશે. શન્ટની કિંમત છે ખૂબ ઓછી રાખવી પડશે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, તો કેટલો શન્ટ જોડવો પડે તો એનું પણ સૂત્ર આવડે છે. ચલો, આદર્શ એમીટર છે એનો અવરોધ લખી નાખીએ. આદર્શ એમીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? 0. અને પ્રેક્ટિકલ જે છે પ્રાયોગિક જે આપણને રિયલ લાઈફમાં જોવા મળે એનો અવરોધ જે મને કેવો છે? ઓછો. પ્રાયોગિક એમીટરનો અવરોધ બને તેટલો ઓછો હોવો જોઈએ. જેનો અવરોધ ઓછો હશે એ એમીટર છે સારું કહેવાશે. ઓકે, અને આદર્શ એમીટર કોને કહેશે? જેનો અવરોધ કેટલો હોય? 0 હોય. ઓકે, તો નક્કી થઈ ગયું કે ભાઈ ગેલેનોમીટરનું રૂપાંતર એમીટરમાં કરવા માટે શું કરવાનું છે? શન્ટ જોડવાનું છે. તો કેટલો શન્ટ જોડવો પડે? તેનું સૂત્ર આપણે તારે શન્ટનું સૂત્ર. ઓકે, આ 2 માર્કમાં જે પૂછાય તો આ જ આકૃતિનો યુઝ કરશું આપણે. ગેલેનોમીટર એની પ્રવાહ ક્ષમતા કેટલી છે? I. ઓકે, આનો આપણે શું બનાવવું છે? I જેટલો પ્રવાહ. જો આ શન્ટ ન જોડે તો કેટલો પ્રવાહ માપી શકીએ? Ig જેટલો. ઓકે, અને આપણે કેટલો માપવાનો છે? I is greater than Ig છે. ઓકે, તો આમાં જો શું થશે? શન્ટની કિંમત આપણે એવી પસંદ કરશું કે ગેલેનોમીટરમાંથી કેટલો પ્રવાહ જવા દે? Ig જેટલો. બાકી જે વધ્યો વધારાનો પ્રવાહ જો એ બળી જવાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય. ગેલેનોમીટરમાંથી કેટલો કોઇલમાંથી કેટલો જશે? Ig. વધારાનો પ્રવાહ કોણ લઈ લેશે? શન્ટ, કારણ કે લઘુ અવરોધ છે એટલા માટે વધારે પ્રવાહ ત્યાંથી પાસ થાય. તો શન્ટમાંથી કેટલો જશે? I જે છે I માંથી Ig ગયો તો આ કેટલો વધશે? I minus Ig. ઓકે, I minus Ig જેટલો પ્રવાહ છે ક્યાંથી જશે? શન્ટમાંથી. ઓકે, અને આ પાછો બે ભેગા મળીને કેટલો બની જશે? I. ઓકે, તો જે બળી જવાની કોઇલ બળવાની જે સંભાવના હતી પણ નહીવત થઈ જશે. ચલો, તો હા લખી નાખીએ આકૃતિમાં દર્શાવ્યું છે. આકૃતિમાં દર્શાવ્યું છે RG અવરોધ અને IG પ્રવાહ ક્ષમતા ધરાવતા ગેલેનોમીટરનો I જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતર કરવા માટે એમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શન્ટ ધારો કે S. ઓકે, આપણે
ધારો કે s જેટલો શન્ટ છે જોડવો પડે. આ s નું સૂત્ર આપણે ધારેલું છે. તો કાઈ નથી કરવાનું. આ જે rg અને s કેવા છે સમાંતરમાં. ઓકે, અને સમાંતરમાં જે વોલ્ટેજ હશે એ કેવા હશે સેમ રહેશે. તો rg ના બે પોઈન્ટ વચ્ચે તો કિર્ચોફનો નિયમ પણ વાપરી શકો છો તમે. ઓકે, ધારો કે લૂપ છે a b c d. ઓકે, કિર્ચોફનો નિયમ કદાચ તમને યાદ હોય કે યાદ હોય કે ન હોય તો શું કરવાનું છે, rg છે એના બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ ગણી નાખો i r. ઓકે, ઓહમના નિયમ પરથી આ છે. તો આ a અને d. ઓકે, a અને d વચ્ચેના વોલ્ટેજ અને b અને c વચ્ચેના વોલ્ટેજ કેવા થશે સમાન, કારણ કે બંને કેવા છે સમાંતરમાં. સમાંતરમાં વોલ્ટેજ કેવા રહે સમાન એટલા માટે. ઓકે, તો a અને d વચ્ચેના વોલ્ટેજ ad એટલે કોના rg ના બે પોઈન્ટ વચ્ચે આ થશે ig rg. ઓકે, bc. તો bc ની અક્રોસમાં કોણ જોડ્યો છે શન્ટ s. તો શન્ટ ના બે પોઈન્ટ વચ્ચેના વોલ્ટેજ તો શન્ટ s એમાંથી કેટલો પ્રવાહ જાય છે i i. ઓકે, ir. ઓકે, વોલ્ટેજ ઓહમના નિયમ મુજબ v થશે ir. r ના બે છેડા વચ્ચે વોલ્ટેજ આટલા ઉત્પન્ન થાય ir જેટલું. તો થશે i ig s. આમાંથી કોને ગોતવું છે આપણે શન્ટ ને. તેથી શન્ટ s ig rg upon i તો આ જે શન્ટનું સૂત્ર. આપણી પાસે એવું ગેલેનોમીટર છે જેની પ્રવાહ ક્ષમતા કેટલી છે rg, અવરોધ કેટલો rg, અને એનું આપણે રૂપાંતર કર્યો છે એમીટરમાંથી કેટલો પ્રવાહ માપી શકે i. તો કેટલો શન્ટ જોડવો પડે ig rg upon i ig જેટલો. ઓકે, ચલો એનો અવરોધ ગોતી નાખીએ. એમીટરનો અવરોધ એમીટરનો અવરોધ કેટલો તો આ જોઈ શકો છો. આ જે છે એમીટર છે. ઓકે, આ એમીટર બની ગયું, શન્ટ જોડી દીધો એટલા માટે. ઓકે, એને આપણે ગેલેનોમીટર નહીં કહીએ પણ એમીટર. તો rg અને આ s કેવા એકબીજાના સમાંતરમાં. તો સમાંતરમાં ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો આ થશે s rg છેદમાં s પ્લસ r. આ થઈ ગયો ગેલેનોમીટરનો અવરોધ. ઓકે, અને આદર્શ માટે કેટલો થશે 0. આદર્શ ગેલેનોમીટર હોય તો 0 આવશે. વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે ભણવું છે વોલ્ટમીટર. તો ગેલેનોમીટરનો જે વોલ્ટમીટર તરીકે યુઝ કરવામાં આવે તેમાં કઈ કઈ મુશ્કેલી આવે છે અને એનો સોલ્યુશન શું છે, એનો ઉકેલ શું છે આપણે જોઈએ. તો ધારો કે એક અવરોધ R છે, એને આપણે V વોલ્ટ મેટ્રિક્સ સાથે કનેક્ટ કરવી. તો અવરોધમાંથી I જેટલો પ્રવાહ પસાર થશે જેની કિંમત હશે V/R. ઓકે, અને ઓહમના નિયમ મુજબ અવરોધના આ બે પોઈન્ટ વચ્ચે આપણે વોલ્ટેજ છે માપવા છે. તો એના માટે શું ઓહમના નિયમ પરથી કેટલો થશે R અવરોધ અને I પ્રવાહ છે, તો IR જેટલો વોલ્ટેજ છે એ હશે. ઓકે, V IR. આ આપણી સાચી કિંમત છે IR. આ આપણે વોલ્ટેજ ઓહમના નિયમ પરથી. તો ગેલેનોમીટર દ્વારા પણ આ જ વોલ્ટેજ છે મપાવવા જોઈએ. ઓકે, તો શું કરવું આપણે ગેલેનોમીટર જે છે એને પરિપથમાં જોડશું. મેં તમને કીધું જ્યારે વોલ્ટેજ માપવો હોય ત્યારે હંમેશા શું કરવાનું સમાંતરમાં જોડવાનું. ઓકે, તો આ બે પોઈન્ટ છે ત્યાં આપણે બે છેડા જોડી દેવી ગેલેનોમીટર. ઓકે, આ સમાંતર જોડાણ થઈ ગયું. R ને સમાંતરમાં જોડી દીધું. ઓકે, તો જ્યારે પણ સમાંતરમાં આપણે જોડશું, ઓકે, ગેલેનોમીટર પાસે અવરોધ છે R. તો સમાંતરમાં જોડવાથી હંમેશા અવરોધ શું થાય ઘટે. ઓકે, નાનો અવરોધ થાય. જો અવરોધ ઘટે તો પ્રવાહ શું થશે વધી જશે. તો પરિપથમાં જે પહેલા પ્રવાહ I જતો હતો એ I ની જગ્યાએ શું હશે I' જશે. અને I' આપણે ગણી શકશું ઓહમના નિયમ પરથી. I' વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ. તો હવે કુલ અવરોધ કેટલો થશે પરિપથનો? તો આ બંને જે છે કેવા છે સમાંતરમાં. ઓકે, તો આનો સંતુલિત અવરોધ કેટલો થાય R ઇક્વિવેલન્ટ. Rg અને R સમાંતરમાં છે. ઓકે, સમાંતરમાં ઉપર ગુણાકાર નીચે સરવાળો R Rg છેદમાં R પ્લસ Rg. આટલો અવરોધ થશે કુલ. અને ઓહમનો પ્રવાહ કેટલો છે V ના છેદમાં R કુલ અવરોધ R ઇક્વિવેલન્ટ. ઓકે, તો અહીં R ઇક્વિવેલન્ટ કેટલો છે R Rg છેદમાં R પ્લસ Rg. ઓકે, આટલો અવરોધ છે હવે પસાર થાય છે અમારે. ચલો, તો આ જે છે તમે જોશો તો આ I નથી. ઓકે, આ I જ બની જશે. તો શું થશે પહેલો પ્રોબ્લેમ. તો હવે જે ઓહમની હવે જે વોલ્ટેજ મપાશે એ કેટલો વોલ્ટેજ મપશે R માંથી કેટલો પ્રવાહ જાય છે I'. તો માપશે I' into R માપશે. હું માપશે I' into R. I' કેવો છે વધારે. ઓકે, I' વધી ગયો તો વોલ્ટેજ પણ વધી જશે. એટલે આ જે માપશે V'. આપણે કેટલા માપવાના હતા V. કે હું માપશે V' માપશે.
અને V ડેશ છે એ V કરતા વધારે છે. ઓકે, એ મીટરમાં આપણે જોઈએ તો એ ઓછો પ્રવાહ આપશે. ઓકે, જરા એ વધારે પ્રવાહ આપશે, વધારે વોલ્ટેજ આપશે. ઓકે, તો આ મુશ્કેલી છે કે એને લખી નાખી ગેલોમીટર પરિપથમાં જોડતા જે આપણે એ મીટરમાં મુશ્કેલી થઈ જ વસ્તુ અહીંયા પણ છે. પરિપથ આ સમાંતરમાં જોડાયેલો અવરોધ શું થશે? ઘટાડશે. અવરોધ ઘટશે તો પ્રવાહ વધશે. પ્રવાહ વધશે એટલે વધારે વોલ્ટેજ આપશે. ઓકે, ચલો બીજી મુશ્કેલી જે હતી એ હતી કે એની જે પ્રવાહ ક્ષમતા ખૂબ ઓછી હશે. તો જ્યારે પરિપથમાં તમે જોડો તો Ig કરતા એમાંથી વધારે પ્રવાહ જો પાસ થાય તો એની જે કોઇલ છે એ ગરમ થશે ને પડી જવાની પૂરેપૂરી સંભાવના છે. ઓકે, કારણ કે Ig ખૂબ ઓછો હોય, માઇક્રો એમ્પિયર છે. અને પછી આ ખૂબ જ સંવેદનશીલ છે તો થોડો પણ સૂક્ષ્મ પ્રવાહ કે મિલી એમ્પિયરનો પણ પ્રવાહ પાસ થશે તો પણ એનું શું થશે? પૂર્ણ સ્કેલ આવર્તન થશે અને આપણને જે સાચું એક્ઝેક્ટ મૂલ્ય જે મળશે ને હંમેશા છેલ્લે જઈને કાંટો ઉભો રહી જશે. ઓકે, તો આ બધી એની મુશ્કેલી છે. તો એનો ઉપાય છે શું કરવું છે? શું આનો સુધારો વધારો કરવી જેથી કરી આપણને આ જે ગેલોમીટર છે એના દ્વારા આપણે વોલ્ટેજ માપી શકીએ. પછી સુધારો કર્યા પછી ગેલોમીટર રહેતું અને તેને આપણે કહીશું વોલ્ટમીટર કહીશું. શું કહીશું? વોલ્ટમીટર. તો જો શું કરવાનું છે? પહેલા તો ત્રુટિની વાત કરવી. ઓકે, બાકી બધા એક ઉપર તમે ધ્યાન આપશો તો બાકીના પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જશે. તો જો શું કરીએ આમાંથી Rg છે સામાન્ય લઈ લઈએ. શું કરો? Rg છે સામાન્ય લઈ લઈએ. તો એ ઉપરને ચાર્જ Rg કેન્સલ થઈ જશે તો થશે R upon ઓકે 1 plus R by Rg. આ રીતનું થશે. I guess ફરી શું કરીએ? Rg કોમન લીધો. અહીંયા શું બચશે? 1 અને આના છેદમાં નથી એટલે R by Rg થશે. ઓકે, હવે ધારો કે આપણે Rg ઇન્ફિનિટી લઈએ. જો Rg ની કિંમત કેટલી કરી નાખી? ઇન્ફિનિટી. એટલે ગેલોમીટર અવરોધ શું કરો? અનંત સુધી કરી નાખો. ઓકે, તો અહીંયા જો અનંત મૂકીએ R ના છેદમાં ઇન્ફિનિટી એટલે આ પદ શું થઈ જશે? 0. ઓકે, આ પદ કેટલું થઈ જશે? 0. 1 plus 0 એટલે 1 એટલે ફાઇનલી શું બચશે? 1 by V by R બચશે. ઓકે, અને V by R એટલે કેટલું કોણ બરાબર છે? I બરાબર. I ડેશ અને I કેવા થઈ જશે? સમાન થશે. ઓકે, આપણે શું કર્યું? શું પ્રિકોશન શું ધ્યાનમાં લેવાનું છે કે ભાઈ ગેલોમીટરનો અવરોધ છે એ કેટલો કરવાનો? ઇન્ફિનિટી કરવાનો. કેટલો કરવાનો? ઇન્ફિનિટી. જો ગેલોમીટરનો અવરોધ ઇન્ફિનિટી હોય તો એના દ્વારા જે વોલ્ટેજ મપાશે એ સાચા વોલ્ટેજ મપાશે. ઓકે, ચાલો પણ કોઈ પણ વસ્તુ આ તો આદર્શ વસ્તુ ઇન્ફિનિટી વધતી નથી. એટલે કે આ જે પ્રેક્ટિકલ ગેલોમીટર છે અવરોધ જેમ બને કેવો હોય વધારે જો વોલ્ટેજ માપવા હોય તો. ઓકે, તો એનો અવરોધ તો કઈ ગેલોમીટર વધારે હોતો નથી. 50 ઓહ્મ થી 100 ઓહ્મ સુધી હોય છે. બરાબર, તો આપણે તો ખૂબ વધારે જોઈએ તો 12 એમાંથી કંઈક સુધારો કરવો પડશે. એના માટે શું? તો અવરોધ વધારે હોય છે તો શું કરવું જોઈએ? ગેલોમીટર તો અવરોધ વધારવા માટે આપણે ખબર છે અવરોધોનું શ્રેણી જોડાણ કરવું પડે. બે અવરોધને તમે શ્રેણીમાં જોડશો તો અવરોધનો શું થાય? સરવાળો. તો 12 થી તમારે એક અવરોધ ગેલોમીટરની કોઇલની શ્રેણીમાં જોડવો પડશે. આને કહેવાય શ્રેણી અવરોધ. જેની કિંમત છે વધારે રાખવાની છે. જો કે મોટી કિંમત મેગા ઓહ્મ 1000 ઓફ કિલોવોટ કે મેગા ઓહ્મ કિંમત. તો શું કરવાનું? સોલ્યુશન શું આવ્યું? તો હવે જે સાધન તૈયાર થઈ ગયું આને આપણે કહીશું વોલ્ટમીટર. શું કહેવાય? વોલ્ટમીટર. ઓકે, ગેલોમીટરની કોઇલ સાથે ખૂબ જ મોટી કિંમતનો શ્રેણી અવરોધ જોડવાથી એ જે ગેલોમીટર છે એનું રૂપાંતર થઈ જશે વોલ્ટમીટર. ઓકે, તો વોલ્ટમીટર અવરોધ છે જેમ બને કેવો હોય? વધારે હોય. અને આદર્શ વોલ્ટમીટરનો અવરોધ કેટલો થશે? આદર્શ વોલ્ટમીટરનો અવરોધ થશે ઇન્ફિનિટી. કેટલો થાય? ઇન્ફિનિટી. ચાલો, તો આ એનું સોલ્યુશન થઈ ગયું. ગેલોમીટરનું રૂપાંતર વોલ્ટમીટરમાં કરવા માટે ગેલોમીટર ની કોઇલ સાથે મોટી કિંમતનો શ્રેણી અવરોધ RS જોડવો પડે. ઓકે, તો આ થઈ ગયું ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. ચાલો, તો કેટલો શ્રેણી અવરોધ જોડવો પડે એનું સૂત્ર મેળવીએ. શ્રેણી અવરોધનું સૂત્ર RG ધરાવતો એક ગેલોમીટર છે એની સાથે કોઈ મોટી કિંમતનો અવરોધ જોડી દઈએ. RS શ્રેણી 8.8
A અને B વચ્ચેના વોલ્ટેજ આપણે કેટલા માપવાના છે? 3 વોલ્ટ માપવાના છે. ઓકે, તો આ જે ગેલોરીમીટર છે એનો 2 વોલ્ટ માપી શકે એવું વોલ્ટમીટર બનાવવું છે. તેના માટે કેટલો શ્રેણી અવરોધ રાખવો પડે એનું સૂત્ર આપણે આપીશું. આકૃતિમાં દર્શાવ્યું છે. આ જે અવરોધ અને Ig પ્રવાહ ક્ષમતા ધરાવતા ગેલનો મીટરનું રૂપાંતર V વોલ્ટ માપી શકે તેવા વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ ધારો કે RS. ઓકે, તેની કિંમત આપણે મેળવવાની છે. તો કાંઈ નથી, કિર્ચોફનો નિયમ વાપરી દો A થી B. ઓકે, બિંદુ A થી ઓકે આખું વોલ્ટમીટર બની ગયું છે. જે કેટલા વોલ્ટેજ માપશે? 2 વોલ્ટ. બિંદુ A થી બિંદુ B સુધી KVL લખતા. ઓકે, KVL એટલે કિર્ચોફ વોલ્ટેજ લો, એટલે કિર્ચોફનો બીજો નિયમ. ઓકે, તો A થી B લખો તો એના વોલ્ટેજ પેલા લખશું. બિંદુ A ના વોલ્ટેજ કેટલા છે? V RG. ઓકે, હવે RS જે છે એની કિંમત એવી હોય છે જેથી કરી આમાંથી પસાર થતો અવરોધ છે ખૂબ ઓછો થઈ જાય. ઓકે, RS છે એ મોટો જ અવરોધ, તો પ્રવાહ કેવો થશે? ખૂબ ઓછો. અને કેટલો થશે? Ig જેટલો પાસ થવા જશે. ઓકે, RS ની કિંમત એવી હોય છે કે જેથી કરી ગેલોરીમીટરમાંથી કેટલો પ્રવાહ જાય? Ig જેટલો, જેના કરતા વધારે જાય નહીં. તો V. ઓકે, હવે RG છે એમાંથી કેટલો પ્રવાહ જાય? Ig ને સેમ દિશા છે આપણી Ig * RG. ઓકે, કિર્ચોફનો નિયમ લખતા આવશે તો જ સૂત્ર આવે છે. ઓકે, આપણી મુસાફરી ક્યાંથી ગયા છે? A થી B. પ્રવાહ ક્યાંથી ગયા? A થી B. સેમ દિશા હોય એટલે શું આપવાની? માઈનસ નિશાની આપવાની. ઓકે, અને RG * Ig IR લખવાનું. ચલો RS માંથી પણ કેટલો પ્રવાહ જશે? Ig. તો એના વોલ્ટેજ કેટલા હશે? તો Ig * RS, અને એ પણ શું આવશે? માઈનસ. ક્યાં પહોંચ્યા? B આગળ = VB. ઓકે, અને આ બાજુ લઈ આવો તો VA - VB, અને પેલી બાજુ લઈ જાઓ. ઓકે, આમાંથી આ તો છે Ig RG પ્લસ Ig * RS. આ રીતનું થઈ જશે. તો VA - VB એટલે શું થશે? V બે પોઈન્ટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V A અને B વચ્ચે. ચલો આને આ બાજુ લઈ આવો. આ તો છે માઈનસ Ig RG = Ig * RS. RS ને કરતા બનાવો. V Ig RG upon Ig = RS. ઓકે, તેથી RS ને બેને અલગ અલગ આપી દો. V / Ig minus RG. Ig કેન્સલ થઈ ગયા. ઓકે, આ થઈ ગયો શ્રેણી અવરોધ. ઓકે, કે આપણી પાસે ગેલોનોમીટર છે જેનો Ig પ્રવાહ ક્ષમતા RG અવરોધ એનો V વોલ્ટ માપી શકે વોલ્ટમીટર બનાવશે. કેટલો શ્રેણી અવરોધ જોડશું? V / Ig minus RG. ચલો વોલ્ટમીટરનો અવરોધ ગણી નાખો. વોલ્ટમીટરનો અવરોધ RV = તો RG અને RS કેવા? શ્રેણીમાં. ઓકે, આ થશે RG + RS. ચલો આદર્શનો કેટલો છે? આદર્શ વોલ્ટમીટર નો અવરોધ કેટલો થશે? ઇન્ફિનિટી. ઓકે, અને પ્રેક્ટિકલનો જેમ મને વધારે. તેથી મિત્રો આ પાઠનું છેલ્લું ઉદાહરણ છે જોઈએ આપણે. ઉદાહરણ નંબર 4.13. તો 4.13 માં એક પરિપથ આપણને આપ્યો છે. 3 વોલ્ટની બેટરી, એની સાથે 3 ઓહમનો અવરોધ છે જોડેલો છે. તો આ પરિપથમાં કેટલો પ્રવાહ છે અથવા 3 ઓહમમાંથી કેટલો પ્રવાહ પસાર થતો છે આપણે માપવાનો છે. ઓકે, કેટલો પ્રવાહ છે. ઓકે, તો પ્રવાહ માપવા માટેનું સાધન આપણે કનેક્ટ કરશું. ઓકે, આ સાધન એક હંમેશા કઈ રીતે જોડશું? શ્રેણીમાં. તો જુદી જુદી પરિસ્થિતિ. ઓકે, 3 કિસ્સા આપ્યા છે કે જો આ સાધન તરીકે કોણ હોય? ગેલોનોમીટર હોય તો કેટલો પ્રવાહ મપાશે?
જેનો અવરોધ કેટલો હોય 60 પછી શું કરે છે આ ગેલોનોમીટરનું રૂપાંતર કરી નાખ્યું એ મીટરમાં ઓકે કેટલો શન્ટ જોડીને 0.02 આપણે જે ગેલોનોમીટર રૂપાંતર એ મીટરમાં કરવા માટે શું જોડવો પડે શન્ટ એટલે કે આ ગેલોનોમીટરનો એ મીટર બનાવી દેવી તો કેટલો પ્રવાહ મુકાશે અને પછી આદર્શ એ મીટર લગાવીને ચેક કરશું તો કેટલો પ્રવાહ મળશે ઓકે તો પહેલી પરિસ્થિતિમાં આપણે જોયું તો કે આ જે ગેલોનોમીટર છે એનો અવરોધ કેટલો હશે Rg તો આની પાસે અવરોધ કેટલો હશે Rg તો 3 ઓહ્મ અને Rg કેવા થશે શ્રેણી એટલે કે અહીંયા જે સાધન તમે લગાવશો સાધનનો અવરોધ એ આ 3 સાથે હંમેશા કેવો આવશે શ્રેણી ઓકે તો ઓહ્મના નિયમ પર વોલ્ટેજ ઓહ્મના નિયમનો યુઝ આપણે કરશું તો આ થશે 3 ની સાથે આ અવરોધ છે શ્રેણીમાં આવશે Rg ગેલોનોમીટર છે એટલા માટે ઓકે is equal to 3 ના છેદમાં 3 plus 60 ઓકે તો 3 ના છેદમાં 63 એટલે આવશે 0.048 એમ્પિયર ઓકે 0.048 એમ્પિયર છે મળશે કોણ ગેલોનોમીટર હવે ધારો કે આ ગેલોનોમીટર રૂપાંતર કરતા ગઈ એ મીટરમાં ઓકે તો Rg ની જગ્યાએ કોણ આવશે એ મીટરનો અવરોધ આવશે Ra ઓકે તો પહેલા આપણે Ra ગોતવો પડશે એ મીટરનો અવરોધ Ra ઓકે તો જોયું તમને થિયરીમાં શન્ટ અને Rg કેવા સમાંતરમાં ઓકે શન્ટ અને Rg S Rg upon S plus Rg ઓકે તો આની જે કિંમત છે એ આપણે ગોતવી તો શન્ટ કેટલો છે 0.02 into Rg 60 0.02 plus 60 ઓકે આને સાથે તમે આવશો તો 0.02 ઓહ્મ ઓકે તો જેટલી શન્ટની કિંમત હશે ઓકે એટલો એ મીટરનો અવરોધ છે તો એટલા માટે શન્ટની કિંમત જેમ બને ઓછી લેવામાં આવે લઘુ અવરોધ એટલા માટે ઓકે જેથી કરી એ મીટરનો અવરોધ છે ઘટે ચલો હવે પ્રવાહ આપણે ગોતી નાખીએ તો પ્રવાહ I જે છે ઓહ્મના નિયમ પરથી V by R equivalent ટોટલ ઓકે તો 3 plus R કેટલો બેટરી સાથે કેટલો અવરોધ જોડાશે 3 plus R એટલે 3 ના છેદમાં 3 plus 0.02 આની જે કિંમત આવશે એ આવશે 0.99 એમ્પિયર ઓકે 0.99 એમ્પિયર આવશે જ્યારે ગેલોનોમીટર કેટલું આવશે માપતો તો 0.0 તો ઘણી બધી ત્રુટિ આમાં આવતી ચલો હવે વાત કરીએ આપણે આદર્શ મીટર હવે તો આદર્શ મીટરનો અવરોધ કેટલો હશે 0 એટલે કે આદર્શ મીટર નો અવરોધ શૂન્ય હોય આદર્શ મીટરનો અવરોધ કેટલો હશે શૂન્ય તો પ્રવાહ કેટલો મપાશે I is equal to V by E plus R ઓકે આદર્શ મીટરનો અવરોધ V આદર્શ માટે કેટલો થશે 0 3 by 2 એટલે કે 1 એમ્પિયર તો આ જે પરિપથ છે એમાં વાસ્તવમાં કેટલો પ્રવાહ જાય છે 1 એમ્પિયર પણ એને આપણે જ્યારે માપશું મીટરની મદદથી તો એમાં થોડી ત્રુટિ આવશે તો ફિર શન્ટ 0.02 શન્ટ વાળો એ મીટર થી માપશું તો 0.99 આવશે ઓકે એટલે કે એક 0.1% ની ત્રુટિ એમાં તમે થઈ જશે પણ ગેલોનોમીટરની મદદથી માપશું તો ઘણી બધી ત્રુટિ એમાં આવશે ઓકે મિત્રો એના પછી આગળ સ્વાધ્યાયના દાખલા આપણે શરૂ કરીએ તો પહેલો દાખલો જુઓ તમે એક વર્તુળાકાર ગૂંચળું છે આપણને આપ્યું છે ગૂંચળાની ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે આટાની સંખ્યા છે એ 100 છે ઓકે 8 સેન્ટીમીટર એટલે અલગ 8 ગુણ્યા 10⁻² મીટર 100 આટા છે એમાંથી કેટલો પ્રવાહ જાય છે 0.40 તો ગૂંચળાના કેન્દ્ર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે તો સૂત્ર યાદ હશે તો બધા દાખલા આવડશે તો સૂત્રમાં સાથે સાથે યાદ રાખતા જવાના છે તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ખાલી આપણે મૂલ્ય પૂછ્યું છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B હું હતું સૂત્ર ગૂંચળાના કેન્દ્ર પર μ0 ni upon 2a અથવા તો 2r ત્રિજ્યા r લીધી છે તો આપણે લખશું 2r ઓકે ત્રિજ્યા છેદમાં 2 into ગૂંચળાની ત્રિજ્યા તો મુકો બધી કિંમત આવશે તો 4 pi into 10⁻⁷ આટાની સંખ્યા 100 વિદ્યુત પ્રવાહ 0.40 8 ગુણ્યા 10⁻⁷
4 ટેસ્લા. 3.14 × 10 4 ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર છે આ ગૂંચળાના કેન્દ્ર ઉપર બનશે. ચલો આની પછી એક લાંબો તાર છે આપણને આપ્યો છે. આ તારથી આર એટલે આપણને આપ્યું છે 20 સેન્ટીમીટર. તારથી 20 સેન્ટીમીટર શબ્દ વાપરીને લાંબો ઓકે પ્રવાહધારી તાર છે એનાથી 20 સેન્ટીમીટરના અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે. તો સૂત્ર આપણે ખબર છે તારથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર is equal to mu0I/2πr. ઓકે mu0I/2πy અથવા 2πr જે લખી શકો છો. તો આ થશે 4π × 10⁻⁷ I/9 35 આ થશે 2π r 20 સેન્ટીમીટર × 10⁻². ઓકે આપવાનું સાથે સાદું આપણે આપશું તો આની કિંમત આવશે 3.5 × 10⁻⁵ 3.5 × 10⁻⁵. ઓકે સૂત્રમાં સીધી કિંમત જ તમારે મૂકવાની છે. ઓકે સૂત્ર યાદ હશે તો બધા એક્ઝામ્પલ છે સોલ્વ થશે. mu0/2π y/2π. ચલો એની પછી ત્રીજો એક્ઝામ્પલ જો એક લાંબો તાર છે આપણને આપ્યો સમક્ષિતિજ સમતલમાં રાખેલો છે કે આ સમતલમાં સમક્ષિતિજ આની અંદર લાંબો તાર છે રાખેલો છે અને એમાંથી પસાર ઓકે કઈ દિશામાં છે તો આ જે સમક્ષિતિજ સમતલ છે એમાં બે દિશા હોય છે. ઓકે આ રીતે તમે મૂકી શકો પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ. ઓકે આ રીતે મૂકી શકો છો. તો આમાં જે પ્રવાહની દિશા આપે છે ઉત્તર દક્ષિણ એનો મતલબ તાર છે આ રીતે પડેલો છે કે આમ ઉત્તર દક્ષિણ દિશામાં જે રાખેલો છે. ઓકે આને તાર સમજી લો. ઓકે તો ઉત્તર દક્ષિણ દિશામાં પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે ઉત્તરથી દક્ષિણ. ઓકે ઉત્તરથી દક્ષિણ તો આ પોઈન્ટ છે આ રીતે આપણે રાખશું તો પ્રવાહ આમ જાય છે. ઓકે ઉત્તરથી દક્ષિણ આ રીતે. ચલો હવે આપણને જે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું કીધું છે કઈ બાજુ કીધું. ઓકે તો આની ઉપર પણ પૂછી શકે નીચે પણ પૂછે અથવા પૂર્વ તરફ પૂછે. આ બાજુ કઈ થશે પૂર્વ અને આ કઈ થશે પશ્ચિમ. તો કોઈ પણ 4 પોઈન્ટ છે આપણને પૂછી શકે ઉપર નીચે પૂર્વ પશ્ચિમ. તો અહીંયા જે આપણને પૂછ્યું છે કઈ બાજુ છે પૂર્વ તરફ અને કેટલા અંતરે 2.5. ઓકે તો સૂત્ર આ જ લખવાનું છે mu0I/2π. ઓકે દિશા આપણે પછી જોઈએ તો તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર b mu0I/2π. આની કિંમત 4π × 10⁻⁷ I તો 50 2π r કેટલો છે 2.5. અને મૂલ્ય આપણને મળશે સાચું આપશું તો આનું મૂલ્ય આવશે 4 × 10⁻⁶ 4 × 10⁻⁶ ટેસ્લા. ઓકે કઈ બાજુ છે પૂર્વ. ઓકે હવે દિશાની વાત કરીએ તો કઈ બાજુ હશે તો શું કરશું જમણા હાથના અંગૂઠાનો નિયમ પ્રવાહની દિશામાં કે કઈ બાજુ જાય છે ઉત્તરથી દક્ષિણ. તો પ્રવાહની દિશામાં શું કરશું આપણે અંગૂઠો ગોઠવશું પ્રવાહની દિશામાં રીતે અને આંગળીને શું કરી ફરતી વીંટવશું. ઓકે ઉત્તરથી દક્ષિણ તરફ ઉત્તરથી દક્ષિણ લાગે સોરી આમ થશે. ઓકે આ રીતે ઉત્તરથી દક્ષિણ એટલે પ્રવાહની દિશામાં શું કરશું અંગૂઠો વીંટવી દેવી ઉત્તરથી દક્ષિણ. આંગળીઓ જે છે એને વીંટવી તારની ફરતે. ઓકે તો તમે જોશો આ રીતે ગોળ ગોળ ફરે છે તો આપણે કઈ બાજુ કયો પોઈન્ટ જોયો છે મારી તરફનો પોઈન્ટ છે ત્યાં તમે જોશો આંગળીઓ કઈ બાજુ જાય છે ઉપર. ઓકે આ રીતે વીંટવશું તો ઓકે આંગળીઓ કઈ બાજુ જાય છે આ જે આ પોઈન્ટ છે ત્યાં આંગળીઓ ઉપરની તરફ જાય છે. ઓકે ઉપર એટલે કઈ દિશા થઈ ઉર્ધ્વ દિશામાં. ઓકે ઉર્ધ્વ દિશામાં ઉપર તરફ. ધારો કે આ પોઈન્ટ પૂછો હોય આપણને ધારો કે પૂર્વ તરફ પશ્ચિમ તરફ કઈ બાજુ પશ્ચિમ તો ત્યાં જે છે તમે જોશો તો આંગળીઓ શું થશે ડાઉનવર્ડ નીચેની તરફ આવશે. ઓકે તો ઉર્ધ્વ દિશામાં ઓકે અથવા ઉર્ધ્વ સમતલમાં ઉપર તરફ આપણે લખીશું શિરોલંબ ઉર્ધ્વ દિશામાં અથવા શિરોલંબ ઉપર તરફ. ઓકે અને ધારો કે આ જે છે પૂર્વ છે એની જગ્યાએ પશ્ચિમ પૂછ્યું હોય તો શું આવે શિરોલંબ જ આવે પણ નીચેની તરફ. ઓકે આ જે છે શિરોલંબ દિશા છે. ઓકે આ ઉપર અને આ બાજુ નીચે. ઓકે એનું મૂલ્ય છે આટલું. ચલો એની પછી ચોથો એક્ઝામ્પલ છે તમે જો
માથા ઉપરથી એક વીજળીનો તાર છે પાસ થાય છે એવું આપણને કીધું છે. ઓકે, માથા પરથી વીજળીનો તાર પસાર થાય છે અને એમાંથી કેટલો પ્રવાહ જાય છે 90 એમ્પીયર. કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ. ઓકે, પૂર્વથી પશ્ચિમ એટલે આ રીતે તાર છે તમારે લેવાનો છે. ઓકે, પૂર્વથી પશ્ચિમ આ દિશામાં જાય છે. હવે આ તાર આમાંથી પ્રવાહ જાય છે 90 એમ્પીયર. એના કારણે શું થશે? એની આસપાસ કે વર્તુળાકાર ફેશનમાં ચુંબકીય ક્ષેત્રથી બનશે. તો આપણે કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર તારવવાનું છે? 1.5 મીટરના અંતરે અને ત્યાં નીચે તારની નીચે આ પોઈન્ટ આગળ આપણે ચુંબકીય ક્ષેત્રથી તારવવાનું છે અને એનું અંતર આપણને આવ્યું છે 1.5. તો મૂલ્ય તો આપણને સીધું આના પરથી મળશે. તો તારથી આ અંતર ચુંબકીય ક્ષેત્ર B = μ0I / 2π r 4π × 10⁻⁷ આ એટલે 90 2π r 1.5. ઓકે, અને સાદુરૂપ આપણે આપશું તો આપણને મૂલ્ય જે મળશે 1.2 × 10⁻⁵ 1.2 × 10⁻⁵ ટેસ્લા. આ થઈ ગયું મૂલ્ય. દિશા કઈ છે ખાસ સમજવાનું છે, દિશા. ઓકે, તો પ્રવાહ ક્યાંથી જાય છે? પૂર્વથી પશ્ચિમ આ રીતે અને પોઈન્ટ ક્યાં? નીચે. તો શું કરશું? પ્રવાહની દિશામાં આંગળીઓ છે આપણે વીંટવશું. ઓકે, સોરી, પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવો અને આંગળીઓ શું કરો? તારની ફરતે વીંટવા. તો ઉપર તમે જુઓ આ રીતે ઉપર જે આંગળીઓ છે ક્યાંથી ક્યાં જાય છે? ઉત્તરથી દક્ષિણથી ઉત્તર તરફ જાય છે. આ રીતે આંગળીઓ વીંટવો. આંગળીઓની દિશા જુઓ આ રીતે. ઓકે, ઉપર જે ઉપર પોઈન્ટ છે ક્યાંથી ક્યાં આવે છે? ઉત્તર દક્ષિણથી ઉત્તર તરફ. કઈ બાજુ જાય છે? દક્ષિણથી ઉત્તર તરફ. તો નીચે તમે જાશો કે આ રીતે થશે. નીચે આપણે ક્યાં જવું છે? નીચે. તો આ મીટર અંગૂઠો હંમેશા આ બાજુ રાખવાનો છે. ઓકે, પૂર્વથી પશ્ચિમ, પશ્ચિમ તરફ અંગૂઠો રાખો. નીચે જુઓ તો આંગળીઓ ક્યાંથી ક્યાં જાય છે? ઉત્તરથી દક્ષિણ તરફ. ઓકે, ઉત્તરથી દક્ષિણ તરફ. તો આપણે જે ચુંબકીય ક્ષેત્રની દિશા કે છે એમ કે ઉત્તરથી દક્ષિણ તરફ. ઓકે, ઉપર જો કીધું હોત આ જે લાઈન છે ને ઉપર પોઈન્ટ કીધું હોત તો ત્યાં મૂલ્ય તો આટલું જ છે, આ એટલા જ અંતર 1.2 × 10⁻⁵ પણ દિશા એની બદલાઈ જાય. ઉપર જે છે આંગળીઓ આ રીતે આવે છે. ઓકે, દક્ષિણથી ઉત્તર તરફ. ખ્યાલ આવે છે? તો કોઈ પણ તાર હોય એની ઉપર અને નીચે ઓકે સેમ અંતર, આ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાતા નથી પણ બેની દિશા કેવી હોય છે? પરસ્પર વિરુદ્ધ હોય છે. ઓકે, ચલો એની પછી પાંચમું એક્ઝામ્પલ જો. તો પાંચમું એક્ઝામ્પલ છે એમાં આપણને ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રવાહધારિત તાર મૂકેલો જેના પર લાગતા બળનું સૂત્ર તારવવાનું. તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર પર લાગતું બળ એનું સૂત્ર આપણને ખ્યાલ છે. F = I L T sin θ. ઓકે, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર પર લાગતું બળ L લંબાઈનો જો તાર મૂકવી તો આટલું બળ લાગશે I L T sin θ. તો આ આપણને એક છે 8 જે લંબાઈ કેટલી લંબાઈ ઉપર? એકમ લંબાઈ એ કેટલી મૂકશું? 1. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.15 into sin θ આપ્યો છે 30 ડિગ્રી. ઓકે, તો આ થશે 8.15 sin 30 છે. આનું ચાલુ તમે આપશો તો એની કિંમત આવશે 0.6. ઓકે, 0.6. પાંચમા એક્ઝામ્પલ ટોર્ક પૂછવું એક જ ડી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં I પ્રવાહ છે મૂકેલો છે અને આના પર કેટલું બળ લાગશે? તો બળ પૂછેલું છે. તો આનું સાદુરૂપ આપણે આપશું તો આ થશે 0.6 ન્યૂટન. ઓકે, 0.6 ન્યૂટન છે એનો